નમસ્કાર દર્શક મિત્રો, રસ્તો જેમ જેમ સંસ્કૃતિ આગળ વધતી ગઈ એમ સ્થળાંતર માટેનું મુખ્ય સાધન બનતો ગયો. ટેકનોલોજી આવી, રસ્તા પર વાહનો આવ્યા. પહેલા માણસ ઘોડાથી ચાલતો હતો, એને બદલે ગાડાથી ચાલવા માંડ્યો અને પછી ધીરે ધીરે એણે વાહનો અપનાવવા માંડ્યા. એક સમય એવો હતો કે જ્યારે રોડ પર એકાદું વાહન જતું હોય તો લોકો જોવા ઉભા રહેતા હતા. અમદાવાદમાં જ્યારે પહેલી મોટરકાર આવી ત્યારે એ મોટરકાર નીકળે એને જોવા માટે લોકોની લાઈન લાગતી હતી. આજે આ બધો ભૂતકાળ બની ગયો છે. વાહનોની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો થયો છે. 2017ના વર્ષમાં 2,08,54,876 વાહનો રજીસ્ટર થયા હતા. 2018માં 2,27,06,000, 2019માં 2,14,51,000 અને 2020 કોરોનાનું વર્ષ હોવા છતાં પણ 1,63,70,953 વાહનો રજીસ્ટર થયા. 2021ના હજુ આપણે ફેબ્રુઆરીમાં છીએ, ત્યાં સુધીમાં 25,06,412 વાહનો નોંધાયા છે. અત્યાર સુધી લગભગ 26,70,00,000 જેટલા વાહનો રજીસ્ટર થયેલા છે. આમાં સૌથી વધારે સંખ્યા ટુ વ્હીલર્સ એટલે કે દ્વિચક્રી વાહનોની છે. ત્યાર પછી પેસેન્જર વ્હીકલ્સ, કમર્શિયલ વ્હીકલ્સ અને થ્રી વ્હીલર્સ આવે છે. ભારતની વસ્તી 2001માં 102.87 કરોડ હતી, જે આજે 2020માં 138 કરોડથી વધુ થઈ છે. આમ છેલ્લા 20 વર્ષમાં ભારતની વસ્તીમાં 38 કરોડનો વધારો થયો છે. આ સામે જો રસ્તાઓની વાત કરીએ તો 2012માં 48,65,394 કિલોમીટરના રસ્તા હતા, જેમાં 2,99,415 કિલોમીટર પ્રોજેક્ટ રોડ્સનો સમાવેશ થાય છે. માર્ચ 2017 સુધીના 5 વર્ષમાં બીજા 10 લાખ કિલોમીટર જેટલા રસ્તાઓમાં ઉમેરાય છે. આની સામે માત્ર જાન્યુઆરી 2019ની વાત કરીએ તો ભારતમાં 16,07,315 નવા વાહનો ખરીદાયા. એટલે રોજના 51,000 નવા વાહનો એ સમયગાળા દરમિયાન ખરીદાયા. મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશ આ 3 રાજ્યો થઈને દેશમાં રજીસ્ટર થતા 10 વાહનોમાંથી 4 વાહનોનું રજીસ્ટ્રેશન આ 3 રાજ્યોમાં થાય છે. માર્ગ અકસ્માતને કારણે દર વર્ષે 3થી 5% જીડીપી ભારત ગુમાવે છે. 70% જેટલા માર્ગ અકસ્માતમાં 18થી 45 વર્ષના વયજૂથની વ્યક્તિઓ સપડાય છે. આ વિગતો મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે દ્વારા પ્રકાશિત રોડ એક્સિડન્ટ્સ ઇન ઇન્ડિયા 2018 રિપોર્ટમાંથી લેવામાં આવી છે. આવનારા સમયની પરિસ્થિતિ આથી પણ વધારે ખરાબ થવાની છે, એમાં કોઈ શંકા નથી. 2018માં પ્રકાશિત વિશ્વ બેંકના અહેવાલ પ્રમાણે 2014થી 2038ના 24 વર્ષના સમયગાળામાં જો ભારત માર્ગ અકસ્માતોમાં થતી ઈજા અને મૃત્યુને અડધા કરી શકે તો એનો જીડીપી 7% વધી શકે. ભારત પાસે દુનિયાના 1% વાહનો છે, પણ 6% રોડ ટ્રાફિક એક્સિડન્ટ ભારતમાં થાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ પ્રમાણે દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયામાં 2018ના કેલેન્ડર વર્ષ દરમિયાન રોડ ટ્રાફિક એક્સિડન્ટને કારણે થયેલા મૃત્યુમાં 73% ભારતનો ફાળો હતો. ભારતમાં મૃત્યુ માટેના 12 મુખ્ય કારણોમાં માર્ગ અકસ્માત એ એક કારણ છે અને અકાળ મૃત્યુ માટેનું એ 9મા નંબરનું કારણ છે. 2017ના વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ ગ્લોબલ હેલ્થ એસ્ટિમેટ્સ મુજબ ડિસેબિલિટી એટલે કે પંગુતા માટેનું 10મું મુખ્ય કારણ માર્ગ અકસ્માતો છે. વિશ્વમાં રોડ અકસ્માતો, ક્રેશ વગેરેમાં ભોગ બનનારાઓમાં વિશ્વ બેંકના અહેવાલ મુજબ ભારતીયોની સંખ્યા 10% છે. જે લોકો ગરીબ છે તેઓ રોડ અકસ્માત થાય તો વધુ ભોગવવું પડે છે. જે રાજ્યોમાં રોડ અકસ્માત અથવા ક્રેશનું પ્રમાણ ઘટ્યું છે તેમાં તમિલનાડુ 25%ના ઘટાડા સાથે અગ્રીમ રાજ્ય છે. ગુજરાતમાં દરરોજ સરેરાશ 20થી વધુ વ્યક્તિના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થાય છે. ગુજરાતમાં માર્ગ અકસ્માતની સરેરાશ ઘટના લગભગ 50 બને છે. માત્ર છેલ્લા 3 વર્ષમાં ગુજરાતમાં નેશનલ હાઈવે પરના અકસ્માતમાં 6,214 મૃત્યુ થયા છે. આમ પ્રત્યેક દિવસે સરેરાશ 3 વ્યક્તિ
નેશનલ હાઈવે પર અકસ્માતમાં પોતાનો જાન ગુમાવે છે। આ જ સમયગાળા દરમિયાન ગુજરાતના નેશનલ હાઈવે પર 11,841 અકસ્માતની ઘટનાઓ નોંધાઈ હતી। ગુજરાતના માર્ગ અકસ્માતના 2017 થી 2019ના 3 વર્ષ દરમિયાન 22,675 મૃત્યુ થયા છે, જે સંખ્યા નેશનલ હાઈવે પર અકસ્માતમાં 3 વર્ષમાં થયેલ 6,214 મોતની સરખામણીમાં 3.65 ગણી છે। કદાચ આનું કારણ બાકીના નેટવર્કની લંબાઈ વધારે છે અને એને કારણે વધારે વાહનો તેના પર ફરે છે। આમ 2014 થી 2038ના 24 વર્ષમાં જો આપણે રોડ ટ્રાફિકના કારણે થયેલી ઈજાઓ અને મૃત્યુનું પ્રમાણ ઘટાડીને અડધું કરી નાખીએ તો આપણા જીડીપીમાં 7% વધારો થાય। દર્શક મિત્રો, તમને ખ્યાલ હશે, હમણાં જ નિર્મલા સીતારમણે ભારતનું આ વર્ષ માટેનું એટલે 21-22 માટેનું અંદાજપત્ર લોકસભામાં રજૂ કર્યું, ત્યારે ફિસ્કલ ડેફિસિટ એ લગભગ આ વર્ષે 7.5% જીડીપીના રહેવા પામશે એવો અંદાજ અને આવતી સાલ 6.8% રહેવા પામશે એવો અંદાજ એમણે મૂક્યો હતો। જો આ રોડ અકસ્માત, માર્ગ અકસ્માતને જો આપણે અડધા કરી નાખીએ તો આ જે ફિસ્કલ ડેફિસિટ છે એ લગભગ અદ્રશ્ય થઈ જાય તેટલી બચત આપણને થઈ શકે। અકસ્માતની મોટી બીજી ખૂબી એ છે કે 70% 18 થી 45 વર્ષના વયજૂથને ભરખી જાય છે, જે ઉત્પાદક વયજૂથ છે। આને કારણે દર વર્ષે આપણે 3 થી 5% જેટલો જીડીપી ગુમાવીએ છીએ। આટલી ચર્ચા પછી દર્શક મિત્રો પ્રશ્ન એ થાય છે કે આવા જીવલેણ માર્ગ અકસ્માતો કેમ થાય છે? શું આ વાહનો ખખડજત છે માટે અકસ્માત થાય છે? શું રસ્તાઓ બરાબર નથી? શું વાહન ચાલકોની બેદરકારી આને માટે જવાબદાર છે? શું વાહન ચાલકો નશો કરીને વાહન ચલાવે છે? શું વધારે પડતી ગતિથી વાહન ચલાવવાને કારણે અકસ્માત થાય છે? શું રસ્તામાં કૂતરું કે કોઈ પ્રાણી કે કોઈ માણસ અચાનક આવી જાય તેના કારણથી અકસ્માત થાય છે? કેટલાક વળાંક જોખમી હોવાને કારણે અકસ્માત થાય છે? શું ખોટી રીતે ઓવરટેક કરવો અથવા સાઈડ કાપી એકાએક વળી જવું અકસ્માત માટે કારણભૂત છે? અકસ્માતને કારણે થતા મૃત્યુ માટે મહદઅંશે કયા પ્રકારની ઈજા કારણભૂત હોય છે? લોહી વધારે વહી જાય તો તેને કારણે મૃત્યુ થાય છે? આવા ઘણા બધા પ્રશ્નો આપણે આજની ચર્ચા દરમિયાન આપણી નિષ્ણાત પેનલને કરવાના છે। આપણા સદનસીબ છે કે નિષ્ણાત પેનલમાં આપણી પાસે ઉપસ્થિત 3 મહાનુભાવ પોતપોતાના ક્ષેત્રમાં અગ્રીમ કામગીરી કરવા માટે જાણીતા છે, આ વિષયની ઊંડી સૂઝ અને જ્ઞાન ધરાવે છે અને એમની પાસે આ વિષયને લગતા અનુભવનું એક આગવું ભાથું છે। મારી બાજુમાં બેઠા છે સ્ટુડિયોમાં જશવંતભાઈ પ્રજાપતિ। તમે 108 ને ધમધમાટ કરતી દોડતી જતી જોઈએ છે, એ ઇમરજન્સી એમ્બ્યુલન્સ 108 સેવાના જશવંતભાઈ 14 વર્ષથી ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે કાર્યરત છે। ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના ડિવિઝનલ કંટ્રોલર તરીકે તેમણે 10 વર્ષથી કામગીરી કરી છે। શ્રીમાન અનુરાગ કુલશ્રેષ્ઠ રોડ સેફટીના નિષ્ણાત છે। 12 વર્ષથી વધુ સમયથી આ વિષય પર તેઓ કામ કરી રહ્યા છે અને રોડ સેફટી અંગે જાગૃતિ ફેલાવવા ટ્રેક્સ નામની એનજીઓ બનાવી અને આ અંગે સભાનતા તેમજ જાગૃતિ ઊભી કરવાનું એક માનવતાભર્યું કામ અનુરાગભાઈ કરે છે। ત્રીજા પેનલિસ્ટ છે આપણી પાસે શ્રીમાન JN બારેવડિયા, ટ્રાન્સપોર્ટ વિભાગના તેઓ શ્રી જોઈન્ટ ડિરેક્ટર રહી ચૂક્યા છે। જોઈન્ટ ડિરેક્ટર સુધી પહોંચતા સુધીમાં એમણે ટ્રાન્સપોર્ટ વિભાગને વિવિધ કક્ષાએથી બહુ નજદીકથી જોયો છે અને એની કેટલીક વિશિષ્ટતાઓ અને એ વિભાગ દ્વારા થતી કામગીરીને કારણે ટ્રાન્સપોર્ટની કેટલીક વિશિષ્ટતાઓ એ એમની આ સમય કાર્યકાળ દરમિયાન મને લાગે છે કે સૌથી મોટું જો એમણે જ્ઞાન સંચિત કર્યું હોય તો આ સંબંધિત કર્યું હશે। શરૂઆત કરીએ આપણે ચર્ચાની જશોભાઈ આપથી। આપ ઇમરજન્સી સેવાઓ ચલાવો છો, 108 એમ્બ્યુલન્સ ધમધમાટ દોડતી હોય છે, 108એ સારું નામ કાઢ્યું છે, એ કારણથી
યુ આર ઓન ધ સ્પોટ ઓર્ગેનાઇઝેશન કે જે અકસ્માત થાય ત્યારે ત્યાં ધસી જાય છે. તો શું અનુભવ છે આપનો અકસ્માતો બાબતમાં? અકસ્માતો કેમ થાય છે અને અકસ્માત થયા પછીની પરિસ્થિતિ શું હોય છે? જો ગુજરાત રાજ્યની આપણે વાત કરીએ સર, તો ગુજરાત આમ નશાબંધીના અમલવાળું રાજ્ય છે અને અન્ય રાજ્યો જેવા કે તામિલનાડુ વગેરે કરતાં અકસ્માતોની સંખ્યા પ્રમાણમાં ઓછી છે. રોડ્સ ઘણા સારા છે. આમ છતાં પણ અમારી 108 ઇમરજન્સી સેવાની જો સ્ટેટિસ્ટિક્સની વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં અત્યારે 622 જેટલી એમ્બ્યુલન્સીસ 24/7 સંચાલિત થઈ રહી છે. અને આ એમ્બ્યુલન્સમાં મળનારી અમારી જે ડેઇલી ઇમરજન્સીના ફ્લોની વાત કરીએ તો ગુજરાતમાં અમારું કઠવાડા ખાતેનું અદ્યતન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર છે, જ્યાંથી તમામ એમ્બ્યુલન્સનું સંચાલન થાય છે. એમાં રોજની અમને 3,000 જેટલી ઇમરજન્સીઝ સમગ્ર રાજ્યમાંથી મળે છે. અને એમાં પ્રેગ્નન્સી પછી જો હાઈએસ્ટ નંબર ઓફ ઇમરજન્સીઝની વાત કરીએ તો એ આરટીએ છે, એ ટ્રોમા કેસીસ, અને ખાસ કરીને વેહિક્યુલર ટ્રોમા. તો રોજની જો આપણે સરેરાશ વાત કરીએ તો 400 થી 450 જેટલા ટ્રોમા કેસીસ અમારી પાસે 2007થી જ્યારે સેવા શરૂ કરી તો 2010 થી 15ની વચ્ચે એટલો આંકડો રહેતો હતો. અને એમાં છેલ્લા ઘણા સમયથી જો નોંધનીય બાબત એ છે કે આપે કહ્યું એ પ્રમાણે વેહિકલનું પોપ્યુલેશન ડે બાય ડે ખૂબ જ ઇન્ક્રીઝ થઈ રહ્યું છે. ટ્રાવેલિંગનું પ્રમાણ પણ ખૂબ વધે છે. આમ છતાં પણ એક અકસ્માતોની સંખ્યા ઇન રિસ્પેક્ટ ટુ ધીસ વેહિકલ પોપ્યુલેશન વધવાના બદલે ઘટવા પામી છે. એટલે રોડ સલામતી અને માર્ગ સુરક્ષાની જે વાત કરીએ તો એ ખૂબ જ અગત્યનું પરિબળ છે. અને જ્યારે સમાજની સુરક્ષાની વાત કરીએ, આપે કહ્યું એ પ્રમાણે કે કોઈ પણ મોટી મહામારી અથવા તો કોઈ પણ મોટી નેચરલ કે મેનમેડ ડિઝાસ્ટર્સમાં પણ જેટલી જાનહાનિ નથી થતી એટલી બધી આ રોડ અકસ્માતોના કારણે થાય છે. અને ગુજરાતમાં હાલમાં પણ લગભગ 350 થી 400 જેટલા રોડ એક્સિડન્ટના કેસીસ અમારી 108 ઇમરજન્સી સેવામાં ડેલી રિપોર્ટ થાય છે. અને આ નંબર્સને કેવી રીતે ઘટાડી શકાય, અમારું જે ઓર્ગેનાઇઝેશન છે EMRI, તો ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, તો અમારી પાસે જે કયા સમયે, કયા સ્થળે, કયા એજ ગ્રુપમાં અને કેવા પ્રકારની ઇમરજન્સીઝ આવે છે, તો મુખ્ય ઇમરજન્સીઓમાંથી આપણે જેમ વાત કરી એ પ્રમાણે પ્રેગ્નન્સી, રોડ એક્સિડન્ટ્સ, કાર્ડિયક એરેસ્ટના કેસીસ, એબડોમિનલ પેઇનના, સ્નેક બાઇટના કેસીસ, આ બધામાં રોડ અકસ્માતનો જ્યારે આજે વિષય છે તો ઘણી બધી ઇન્સાઇટ્સ આપના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાની હું કોશિશ કરીશ. અને આપને તો બધું જ ખ્યાલ છે કે આ EMRI સંસ્થા કેવી રીતે ગુજરાતમાં એસ્ટાબ્લિશ થઈ છે. અને જ્યારે 2007માં આ સેવાની શરૂ થયા પછી માત્ર 14 એમ્બ્યુલન્સથી આ સેવા શરૂ થઈ હતી. અને આપના જ સેવાકાળ દરમિયાન જ્યારે આપ માનનીય આરોગ્ય મંત્રી હતા ત્યારે આ સેવા એક જ વર્ષમાં સમગ્ર ગુજરાતને પહોંચતી કરવા માટે આપે જે પ્રયત્નો અને અમને માર્ગદર્શન આપ્યું છે એના થકી આજે ગુજરાતમાં 622 જેટલી એમ્બ્યુલન્સીસ કાર્યરત છે. અને આ બધી જ એમ્બ્યુલન્સમાં ટ્રેન્ડ મેન પાવર છે. અને આ ટ્રેન્ડ મેન પાવરને પણ અમારા ઇન્ટરનેશનલ પ્રોટોકોલ્સ પ્રમાણે અમે ટ્રેનિંગ, રીટ્રેનિંગ વગેરે આપીને ઓછામાં ઓછા સમયમાં કેવી રીતે વધુમાં વધુ સારવાર આપી શકાય અને માનવ જીવન બચાવી શકાય એના તમામ પ્રકારની ઇમરજન્સીઝની અમે ટ્રેનિંગ આપીએ છીએ. અને ખાસ કરીને ટ્રોમા કેસીસ, વાહનના અકસ્માત પછી જે પણ ઈજાઓ પહોંચે છે એ એવી ખાસ પ્રકારની ઈજાઓ હોય છે. અને સરકારશ્રી દ્વારા પણ વખતો વખત આ બાબતને ગંભીરતાથી લઈ અને કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ જો પેશન્ટને લઈને જઈએ અથવા વિક્ટીમને લઈને જઈએ તો આજે ગુજરાત સરકારની ગોલ્ડન આવર સ્કીમ છે, જેમાં 50,000 સુધીની કિંમતનું સારવાર કોઈપણ પ્રકારના આઈડેન્ટિટી પ્રૂફ કે ઇમમેટિરિયલ ઓફ ધ ઓરિજિન સ્ટેટ, ગમે તે રાજ્યનો મુસાફર હોય અને ગુજરાતમાં જો એને ઈજા થાય તો ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ગોલ્ડન આવર સ્કીમ છે, જે પ્રાઇવેટ હોસ્પિટલ અને કોર્પોરેટ હોસ્પિટલમાં પણ એ મફત સારવાર લઈ શકે. અને 108ની એમ્બ્યુલન્સ એને ગમે ત્યાં લઈને જાય છે ત્યારે એને ખૂબ સુંદર સારવાર મળે છે. તો આ પ્રકારે રોડ અકસ્માત અને રોડ સેફટીની વાત કરીએ તો હું આપને 4 E's એટલે કે રોડ સેફટીના જે 4 બેઝિક પિલર્સ છે
એન્જિનિયરિંગ, એજ્યુકેશન, એન્ફોર્સમેન્ટ અને એમરજન્સી રિસ્પોન્સ સર્વિસ. તો એન્જિનિયરિંગ, એજ્યુકેશન અને એન્ફોર્સમેન્ટ એ પ્રોએક્ટિવ પાર્ટ ઓફ ધ રોડ સેફટી છે અને આ બધું જ હોવા છતાં જો કોઈ અકસ્માત કે દુર્ઘટના સર્જાય તો ઇમરજન્સી રિસ્પોન્સની પણ મિકેનિઝમ ખૂબ સ્ટ્રોંગ હોય તો ઓવરઓલ માણસના સર્વાઈવલના ચાન્સીસ વધવા પામે છે. અને ઇમરજન્સી કેરની જો અમે વાત કરીએ તો આદમ્સ કાઉલે નામના ખૂબ જ નિષ્ણાત સાયન્ટિસ્ટ દ્વારા એવું સંશોધન કરીને ગોલ્ડન આવરનો જે કન્સેપ્ટ આપ્યો છે કે 80% ઓફ ધ ડેથ્સ કેન બી પ્રિવેન્ટેડ ઇફ ધ ઇન્ટરવેન્શન ઓર કેર હેઝ સ્ટાર્ટેડ વિધિન ધ ગોલ્ડન આવર. અને એમાં પણ સર જે પ્લેટિનમ મિનિટ્સ પ્રથમ 10 મિનિટ છે એ ખૂબ જ અગત્યની છે. અને આજે જીએસટીવીના માધ્યમથી ગુજરાતના નાગરિકોને જે ફર્સ્ટ રિસ્પોન્ડર છે કોઈ પણ ઘટના બને તો પહેલો રિસ્પોન્સ શું હોય અને એમાં વિલંબ ન કરીએ તો ગોલ્ડન આવર અને પ્લેટિનમ મિનિટ્સમાં આપણે સીધું જ યોગદાન આપીએ છીએ. એટલે ફર્સ્ટ રિસ્પોન્સ ઇઝ ટુ એક્ટિવેટ ધ ઇમરજન્સી એજન્સી. એ ચાહે પોલીસ ઇમરજન્સી હોય, ફાયર ઇમરજન્સી હોય કે મેડિકલ ઇમરજન્સી. અને આ ત્રણેય પ્રકારની ઇમરજન્સી સેવાઓ 108 નંબર પરથી મેળવી શકાય છે. અને વિના વિલંબે એક્ટિવેટ કર્યા પછી એમ્બ્યુલન્સના આવવા પહેલા પણ એક રાહદારી તરીકે અથવા બાયસ્ટેન્ડર તરીકે આપણે ખૂબ જ અગત્યનો રોલ પ્લે કરી અને લાઈફ સેવિંગની જે પ્રક્રિયા છે એમાં ખૂબ જ એક્ટિવ કોન્ટ્રીબ્યુશન આપણે આપી શકીએ છીએ. અને આ રોલ પ્લે કરવા માટે સામાન્ય સિટીઝન્સ અથવા તો જે એવા રોલ છે ઓટો રિક્ષા ડ્રાઈવર, હાઈવેના ઢાબા, પંચરની દુકાન, તો એવા લોકોને પણ અમે ટાર્ગેટ કરી અને એમને FR ટ્રેનિંગ આપીએ છીએ, ફર્સ્ટ રિસ્પોન્ડર ટ્રેનિંગ પ્રોગ્રામ, કે જેથી એમ્બ્યુલન્સ ઉપરાંત એક રાહદારી અથવા તો ત્યાં બાયસ્ટેન્ડર તરીકે જીવન બચાવવાની પ્રક્રિયામાં ઘણું બધું આપણે યોગદાન આપી શકીએ. અને જેવું અમારા કઠવાડાની અંદર કોલ લેન્ડ થાય છે, અમારા રોજના 10 થી 12,000 કોલ્સના 99% કોલ્સને અમે પ્રથમ રિંગમાં જ રિસ્પોન્સ આપીએ છીએ. એટલે કે કોલરને રિંગટોન જ સંભળાતો નથી અથવા કોઈ પણ પ્રકારની પ્રતીક્ષા કરવાની જરૂર નથી. અને જે પ્રમાણે ટેકનોલોજીનું ડેવલપમેન્ટ થાય છે, આજે સર મને કહેતા આનંદ થાય છે કે ગુજરાત એક જ એવું સ્ટેટ છે, અમારી સેવા 17 રાજ્યોમાં છે, પણ ગુજરાતમાં NG 108 એટલે કે નેક્સ્ટ જનરેશન 108 નું એક CAD સોફ્ટવેર અમે ઇમ્પ્લિમેન્ટ કરેલું છે, જેમાં ઓછામાં ઓછા સમયમાં અમે માહિતી લઈ લઈએ છીએ. સ્થળની માહિતી પણ ટેકનોલોજીની મદદથી અમને ટ્રાયંગ્યુલેશન થી મળે છે, જેથી અમે ઝડપથી આ બધી બહુ સ્પેશિયલાઇઝ માહિતી છે. મને લાગે છે એક દિવસ તમારી 108 ને સમજવા માટેનો એક આખો અલગથી કાર્યક્રમ રાખીશું આપણે. પણ દર્શક મિત્રો, આમાં જે ટૂંકમાં જો વાત કરીએ જશવંતભાઈ જે કહી તે, તો ગોલ્ડન અવર પહેલા 60 મિનિટ અને એમાં પણ પ્લેટિનમ 10 મિનિટ્સ 10 મિનિટ પહેલી એ દર્દીને જીવન અને મરણ વચ્ચેથી પાછો ખેંચી લેવા માટેની સૌથી અગત્યનો સમય છે. આ સમય દરમિયાન તમારે ઇમરજન્સી સેવાઓને એક્ટિવેટ કરવાની હોય છે. 108 ને બોલાવો, બીજી કોઈ રીતે તમે એને મદદરૂપ થાવ અને બને તેટલા જલ્દી એ જે ગવાયો છે વ્યક્તિ તે ઇમરજન્સી એને કેર મળે તે દિશામાં આખી કામગીરી થાય. તે ગોલ્ડન અવર એટલે પહેલી 60 મિનિટ અને પ્લેટિનમ મિનિટ્સ એટલે પહેલી 10 મિનિટ એ અકસ્માત થાય ત્યારે દર્દીને બચાવવા માટેનો સૌથી મોટો અગત્યનો સમય છે. આટલી વાત આપણે ખ્યાલમાં રાખીશું. अनुराग जी, हम आपके पास आएंगे. आप मैं मानता हूं कि कुछ स्लाइड्स वगैरह दिखाना चाह रहे थे या कुछ डेमोन्स्ट्रेशन दिखाना चाह रहे थे. सो ओवर टू यू. आप टाइम इज योर्स. सर, जैसा कि यशवंत भाई ने बताया कि इमरजेंसी केयर नो डाउट एक्सीडेंट होने के बाद में रिस्पांस की प्रक्रिया है कि कितनी जल्दी मरीज को फर्स्ट एड मिल जाए और उसका इलाज शुरू हो जाए. लेकिन हम लोगों को एक चीज पर और ध्यान देना पड़ेगा कि जो अदर 3 E's हैं, जिसमें कि एनफोर्समेंट, इंजीनियरिंग एंड एजुकेशन 3 पार्ट आते हैं. और हमारी NGO इंजीनियरिंग में भी, एनफोर्समेंट के लिए भी और एजुकेशन, तीनों के लिए काम कर रहे हैं हम लोग. लेकिन जो एक देश में जो एक देखने को लिया है कि रोड सेफ्टी में जो हमारा इतना वर्स्ट बिहेवियर है, वो आखिर ये है क्यों? इतनी कोशिशों के बाद ये बदलता क्यों नहीं है? एक्सीडेंट होने के चांसेस बढ़ते क्यों रहते हैं? मैं उन स्लाइड्स के माध्यम से इलेबोरेट करना चाहूंगा कि उसमें सबसे पहले तो जो हमारे एक भयावह जो स्थिति है ट्रैफिक की सड़कों पर,
कि एक भी व्यक्ति, एक भी गाड़ी आपको किसी लेन में चलता हुआ नहीं दिखाई देगा। सड़क के नियम जितने भी होते हैं, इन्फोर्समेंट के जितने भी रूल होते हैं, वो सबसे पहला थंब रूल होता है कि उनको लेन में चलाओ। हमारी पुलिस आज तक इस बात के लिए ट्रेंड की ही नहीं गई है ऑल ओवर इंडिया कि वो लेन में चलाने की ट्रेनिंग दे सके, लोगों को लेन में चला सके। उसके अलावा सारे इन्फोर्समेंट हो जाते हैं, लेकिन लेन इन्फोर्समेंट जो कि रैश ड्राइविंग और जिगजैग ड्राइविंग जिसकी वजह से एक्सीडेंट होते हैं, जो आपने हाईवे के बारे में बोला कि हाईवे पर ज्यादातर एक्सीडेंट, 60% एक्सीडेंट्स हाईवे पर होते हैं, एनएच और स्टेट हाईवे पर। सिर्फ एक कारण है वहां पर कि ट्रक और जो हैवी बस, जो बसेस होती हैं, वो सारी, अगर 2 लेन का हाईवे है, 4 लेन का है, तो चारों लेन में चल रही होती हैं, तीनों दो लेन में चल रही होती हैं। छोटी गाड़ियां जो होती हैं, कार, वो उनको ओवरटेक जिगजैग मैनर में करती रहती हैं, और जहां पर भी डिस्टेंस या टाइम कम मिला वहां पर उनका एक्सीडेंट हो जाता है। अगर ये सारे ट्रक और बसेस एक लाइन में इन्फोर्समेंट कर दिए जाएं तो 80% हाईवे पर एक्सीडेंट बचाए जा सकते हैं। अब दूसरा मेरा जो उसमें स्लाइड अगर आप देख रहे हो तो उसमें एक जो स्लाइड है कि हमारा पॉलिटिकल सिस्टम, सुंदर रिपोर्ट जो मिनिस्ट्री ऑफ रोड एंड ट्रांसपोर्ट की वेबसाइट पर सबसे पहले लागू की गई थी, अपलोड की गई थी, उसमें सबसे मेन पॉइंट जो उनका था कि हमारे यहाँ पॉलिटिकल विल नहीं है, पहले पॉलिटिकल विल बढ़नी चाहिए। और पॉलिटिकल विल न बढ़ने का कारण है कि जो मैंने एक स्लाइड में वहां पर दिखाया है कि ऑलमोस्ट सारी पॉलिटिकल पार्टीज, एक भी ऐसी नहीं है जो कि वो अपने पॉलिटिकल कैंपेन्स में उन सड़क नियमों की धज्जियां न उड़ाते हों। ये जो पॉलिटिकल रैलीज होती हैं, ये अल्टीमेटली यही पॉलिटिशियन हमारे पॉलिसी मेकर्स बनते हैं। और जब पॉलिसी मेकर्स का अगर वो बिहेवियर है जो कोई अपने यूथ को एम्पावर करता है कि हमारी रैलीज में आओ और नियमों की धज्जियां उड़ाओ, तो सबसे बड़ा कारण है कि एक पॉलिसी मेकर्स की तरफ से जो यूथ एम्पावरमेंट प्रोग्राम चलता है इनडायरेक्टली रोड सेफ्टी के अगेंस्ट, उसको हम आज तक नहीं रोक पा रहे। दूसरा जो हमारा एक पुलिस का जो एक रोल आता है कि इन्फोर्समेंट एजेंसीज होती हैं जिनको कि इन्फोर्स करना होता है, हमारे ऊपर पेनल्टी लगानी होती है। जब उस पेनल्टी की बात आती है तो उसमें से हमारा जो नेशनल लेवल पर हमारी एनजीओ काम करती है, 80 to 90% पुलिस पर्सन किसी भी सड़क के नियम का पालन नहीं करते हैं, और वही सारे पुलिस वाले हमारे ऊपर इन्फोर्समेंट करते हैं, जो कि पब्लिक और पुलिस के बीच गैप पैदा करती है और नियमों के प्रति थोड़ी सी हेटरेट फीलिंग रोड यूजर बिहेवियर में आती है। एक एनफोर्समेंट के ऊपर ही मैं दूसरे पॉइंट पर जाना चाहता हूं कि हमारे यहाँ हेलमेट, जो कि लगभग 30 to 35% डेथ को बचा सकता है, उस हेलमेट पर आज तक बहुत कम कार्रवाई होती है। अगर आपने देखा हो कि अभी मिनिस्ट्री ऑफ रोड एंड ट्रांसपोर्ट ने एक नया नियम लेके आ रहा है कि हेलमेट जो स्पेसिफिकेशंस होते हैं उसको BIS की मैंडेटरी लिस्ट में डाला। उसका मतलब यह है कि अब किसी भी मैन्युफैक्चरर जो कि सब स्टैंडर्ड हेलमेट, मतलब एक तो नकली हेलमेट हो गया, उसके ऊपर ISI की स्टैंप लगा दी, और एक छोटे आपने हेलमेट देखे होंगे टोपी टाइप या जो कंस्ट्रक्शन साइट्स पर काम आते हैं वो हेलमेट पहन के लोग वहां चलते हैं, तो उनको रोकने का आज तक पुलिस ने कोई काम नहीं किया। ये सब स्टैंडर्ड हेलमेट बन कहां पर रहे हैं, मार्केट में सेल कैसे हो रहे हैं, पब्लिक के पास तक कैसे पहुंच रहे हैं। दूसरा इसके बाद आता है कि हेलमेट इन्फोर्समेंट नहीं कर पा रहे हैं अभी हमारे यहाँ पर। जहां पर भी ज्यादा हेलमेट इन्फोर्समेंट शुरू होता है तो वहां पर पॉलिटिकल क्लास कहीं ना कहीं इन्फोर्समेंट को डाउन करने में लगते हैं कि पब्लिक को परेशान ना किया जाए। लेकिन हमारी पॉलिटिकल क्लास को एक चीज समझ में आनी चाहिए कि ये हेलमेट पब्लिक को परेशान करने के लिए नहीं है, ये उनकी जान बचाने के लिए है। और दूसरा, उस पर जो पेनल्टी लगाई जाती है वो पेनल्टी है, वो टैक्स नहीं है। अगर कोई गलती करता है तो उसका पेनल्टी है, न कि पब्लिक के ऊपर अनवांटेडली टैक्स लगाया जाना। और सबसे बड़ी कारण वही आती है कि जब सबसे पहले पॉलिसी मेकर्स, जैसे एक फैमिली का उदाहरण अगर लें हम, और फैमिली में अगर हमारे ग्रैंड पेरेंट्स जो होते हैं वो एक पॉलिसी मेकर्स होते हैं, उसमें संस्कारों को वो आगे ट्रांसफर करते हैं, और जो माता पिता या चाचा चाची वगैरह होते हैं वो हमारी फैमिलीज में उनको इन्फोर्स करते हैं, अपने बच्चों में वो डाइवर्ट करते हैं, और वही नीचे बच्चों में वही एक मिनट के लिए मैं आपको रोकूंगा क्योंकि समय हो रहा है एक छोटे से ब्रेक का, उसके बाद फिर आपकी बात चालू रहेगी।
आई कम Sure, बैक टू sure. यू, इसके बाद फिर आप अपनी વાત આગે बढ़ाएंगे. દર્શક મિત્રો, રોકાઈશું એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે, પણ એ પહેલા એક જ વાક્યમાં મારે જે અનુરાગજીએ કહ્યું એને સમરાઇઝ કરવું છે કે આપણે બધા જ ગેરશિસ્તવાળી પ્રજા છીએ અને આપણી રાજકીય પક્ષો, બધા જ રાજકીય પક્ષો કોઈ અપવાદ વગર બે જવાબદાર અને લોકરંજક નીતિઓ અપનાવીને લોકોને ગેરમાર્ગે દોરવાના અને ગેરશિસ્ત તરફ દોરવાનું એક મોટું જો કોઈ કારણ હોય તો આપણા રાજકીય પક્ષો છે. રોકાઈશું આપણે એક નાનકડા કવર. નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ પુનઃ આ ચર્ચામાં આપનું સ્વાગત છે. આપણે સાંભળી રહ્યા હતા अनुराग जी ने. अनुराग जी, आपकी बात जहां से आपने छोड़ी थी, कृपया आप वहां से फिर शुरू करें और इसको अंजाम तक ले जाए. અચ્છા, એવું લાગે છે કે અનુરાગજીનો સંપર્ક ક્યાંક ખોરવાયો છે. આપણે જઈશું બારેવડિયા સાહેબ પાસે. ટ્રાન્સપોર્ટ વિભાગના જોઈન્ટ ડિરેક્ટર તરીકે એમની પાસે વ્યાપક અનુભવ છે. આ આખા પ્રશ્નને આપ કઈ રીતે જુઓ છો? તો સાહેબ, આપને આજે મને એક મોકો મળ્યો છે કે જે મને જ્ઞાન મળ્યું છે એના કરતાં આપની પાસેથી મને જ્ઞાન વધારે મળેલું છે. અને જ્યારે હું સર્વિસમાં જોઈન્ટ છે ત્યારે પણ આપણી પાસે પબ્લિક રિલેશનને લગતા જે અમે આપણી પાસે શીખ્યા છે અમે આત્મસાત પણ મેં કરેલું છે. ટ્રાન્સપોર્ટમાં મારો અનુભવ મારો લગભગ 37 વર્ષની મારી સર્વિસ હતી. એ દરમિયાન અમે જે ટ્રાન્સપોર્ટ ઉપરનો એક અમે પાયલોટ પ્રોજેક્ટ સૌથી પહેલાં ગોધરામાં મૂકેલો, જે EEEની વાત કરી, એન્ફોર્સમેન્ટ એજ્યુકેશનની જે વાત કરવામાં આવી છે, તો એમાં એજ્યુકેશન માટેનો અમે સૌથી પાયલોટ પ્રોજેક્ટ ટીમ 1 મૂકેલું. અને એની અંદર અમે સ્કૂલોની અંદર જેને જાતે વાન લઈને જાય એની અંદર ઓડિયો વિડીયો સાથેની ફિલ્મો, નાની ફિલ્મો હોય, વિદ્યાર્થીઓ સંવાદ કરવામાં આવે, એક્સિડન્ટ કઈ બાબતના કારણે થયા છે એ બાબતનું શોધવામાં આવે. એક એની જે હતો એને અમે એક જ વર્ષની અંદર લગભગ 55,000 વિદ્યાર્થીઓને અમે શીખવાડેલા, લગભગ 370 જેટલી સ્કૂલોને અમે આવરી લીધેલી હતી. અને એ પ્રોજેક્ટ સક્સેસ જતા પછી 10 વાહનો ગુજરાત સરકારે લીધા અને એનો વ્યાપ છે. પરંતુ અનફોર્ચ્યુનેટલી અત્યારે કહેવું જોઈએ કે હાલમાં જે 108 વાળા ચલાવતા હતા એમનો કોન્ટ્રાક્ટ પૂરો થતા અત્યારે ડિપાર્ટમેન્ટ ચાલે છે, પણ ખરેખર એને ફરીને ચાલુ કરવામાં આવે તો આજે વાહનોના જે એક્સિડન્ટ થાય છે એમાં થોડું એજ્યુકેશન મળે તો એમાં આપણે એને કારણભૂત થઈએ એક્સિડન્ટ ઘટાડવા માટેના. હવે રહી વાત બીજી કે વર્લ્ડની અંદર દર વર્ષે બહુ ફિગર બધા જાણીએ છીએ, પણ છતાંય આપણે એટલી અવેરનેસ છે. આપણો ઇન્ડિયાનો નંબર 1 છે. આ ગત વર્ષના આંકડા જુઓ તો 1,51,000 છે, કોરોના પીરિયડ સિવાયના જ આપણે 2019ના કાઢીએ તો. એટલે પર અવર 416 જેટલા માણસના ડેથ થાય છે અને બાકીના જે સામાન્ય ઈજા, ગંભીર ઈજા અને જે વાહન અકસ્માત થાય છે એની સંખ્યા લગભગ 4.5 લાખ કરતાં વધારે છે. હવે એને તમે જો નેશનલ આપણે જે જોઈએ તો વાહનો અથવા તો જે રાષ્ટ્રીય સંપત્તિને જે નુકસાન થાય છે એનો તો નુકસાન કાઢીએ તો કરોડો રૂપિયાનું થાય છે. વાત આવે છે આપણે જે અકસ્માતો થાય છે અત્યારે નોર્મલી આપણે બધી વાતો કરીએ, ચર્ચા કરીએ, ડિબેટ થાય છે, પરંતુ આનો અમલ કેમ નથી થતો એને 2 કારણ છે. એક તો જે અનુરાગભાઈ કહ્યું કે પોલિટિકલ વિલ્સ, એની સાથે હું સંમત છું. જ્યાં સુધી પોલિટિકલ વિલ નહીં હોય કે આને આપણે ઘટાડવા છે ત્યાં સુધી પ્રયત્ન કરવામાં આવે તો પણ એનું જે પરિણામ મળવું જોઈએ એ એટલું પરિણામ આપણને મળતું નથી. અને બીજું આપણી વાહન ચાલકોની માનસિકતા, એ બી મોટો રોલ છે કે માનસિકતા જ્યાં સુધી આપણે કેળવીશું નહીં કે મારાથી અકસ્માત ના થવો જોઈએ અથવા મારે એનું પ્રિકોશન લેવું જોઈએ અને નહીં લઉં તો મને તો નુકસાન થશે, મને નુકસાન થશે, મારા વાહનને થશે અને રાષ્ટ્રને પણ નુકસાન થશે. એટલે આપણે જ્યારે કોઈને કહીએ છીએ કે ભાઈ વાહન અકસ્માત માટે એજ્યુકેશનની વાત કરીએ ત્યારે મોટે ભાગે ડ્રાઈવર, જે વાહન ચાલક એટલે સ્કૂટર ચલાવે એ પણ ડ્રાઈવર જ છે, ટ્રક ચલાવે ડ્રાઈવર છે એવું કહેવાની જરૂર નથી. પણ કોઈને પૂછ્યું કે જ્યારે અમે પોતે એક NGO ચલાવીએ છીએ, જ્યારે શીખવાડવા માટે જઈએ છીએ ત્યારે કહેવામાં આવે છે કે ભાઈ તમે ટ્રાફિકના નિયમો જાણો છો અથવા તમને ડ્રાઇવિંગ સારું આવડે છે? તો કે હા સાહેબ મને આવડે છે. 4 ગિયર પાડતા આવડી ગયો અને એક રિવર્સ ગિયર પાડતા હોય એટલે દેટ મીન્સ કે એને કંઈ વાહન ચલાવતા આવડી ગયો ને કહેવાય. ટ્રાફિક સાઇનેજની જાણકારી છે,
તમારે વાહન જમણી બાજુ વળવું છે અથવા તો મેઇન રોડ પર ચડવું છે તો શું તમારે જોવું કોને પહેલાં પ્રાયોરિટી આપવી જોઈએ, 4 રસ્તા પર કોને પ્રાયોરિટી આપવી જોઈએ, એ બધી જાણતા હોય છે, નથી જાણતા હોય ને, પણ અમલ કરવામાં આપણે ઝીરો હોઈએ છીએ. એટલે આ બાબતમાં અવેરનેસની જરૂર છે. જ્યાં સુધી આપણે માનસિકતા નહીં આવે ત્યાં સુધી દંડાથી કોઈ થવાનું નથી. એજ્યુકેશન ફક્ત એનાથી પણ થતું નથી. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના જે ટ્રાફિક અવેરનેસના પ્રોગ્રામો કન્ટિન્યુ દર વર્ષે ઉજવાતા હોય છે, એ કાર્યક્રમ સરકારી કાર્યક્રમ રહી અને પછી બાકીના પૂરા થયા પછી પાછું રૂટિનમાં જે રીતે આપણે પાછું આવી જાય છે. આજે લોકોની અવેરનેસ લાવવા માટેનો છે એક એનો કન્ટિન્યુએશન આપણો એક ઇમ્પેક્ટ રાખવો જોઈએ, હોવો જોઈએ કે આપણે કંઈક કરવું છે. તો જો આવા એક પ્રયત્નો કરવામાં આવે અને થોડું અવેરનેસ લાવવામાં આવે અને થોડુંક આપણે જાગૃત નાગરિક બનીએ તો અકસ્માતમાં ઘટાડો થઈ શકે છે. અને એના કરતાં બીજી વાત આપણે કહું કે પોલિટિકલ વિલ, આપણે કહું કે 2019માં સપ્ટેમ્બર મહિનામાં કેન્દ્ર સરકારે દંડની જોગવાઈ નવી કરી અને એનો હેતુ એટલો જ હતો કે એક્સિડન્ટ ઘટાડવા માટેનો. રાજ્ય સરકારે, આપણે ગુજરાત સરકારે બહુ ઝડપથી એને નોટિફિકેશન બહાર પાડ્યા અને એને અમલમાં મૂકવાના પ્રયત્નો કર્યા. પરંતુ અનફોર્ચ્યુનેટલી લોકોનો જે પ્રત્યાઘાત આવ્યો, પણ પ્રત્યાઘાત તો આવવાના છે, કોઈ પણ સારી બાબત હોય તો એને અમલ કરવામાં થોડું લોકોને પેલું લાગતું હોય, પણ એ વખતે મક્કમતાથી એનો અમલ કરાવવો જોઈતો હતો, પણ અમલ ન થઈ શક્યો. હેલ્મેટ જે એક સામાન્ય બાબત છે, આજે 50, 60, 70 હજારનું તમે વાહન લેતા હો અને પછી જ્યારે એમ કહેવામાં આવે કે હું 500, 700 રૂપિયાનું વાહન હેલ્મેટ લઉં, એ મારા માટે કેવી રીતે લઈ શકાય, હું કેવી રીતે ખરીદી શકું. આજે પેટ્રોલનો ભાવ 100 રૂપિયા થઈ ગયો છે, 90 રૂપિયા થઈ ગયો છે, તો ભરવાના જ છીએ, આપણે પાસે વિકલ્પ જ નથી. તો એક હેલ્મેટ પણ આપણા અમલમાં છે અને એ પહેરવાની જરૂર છે. ત્યારે પણ એ વખતે એ જેને કહીએ કે આપણે પાછા પડેલા હતા કે હેલ્મેટ માટે નગરપાલિકા, મહાનગરપાલિકામાં આપણે એક્ઝામ્શન આપ્યું, એ ખરેખર આપી શકાય એવું નહોતું. એટલે મારો એક કહેવાનો મતલબ છે કેમ આપ્યું, કયા સંજોગોમાં, એની આપણે બહુ ચર્ચામાં નથી પડવા માગતા. પરંતુ જ્યારે લોકોના જીવન સાથેનો જે બાબત સંકળાતી હોય ત્યારે આપણે કડકાઈથી એનો અમલ કરવો જોઈએ અને આપણે પણ સહકાર વાહન ચાલકો તરીકે આપવો જોઈએ. દવા હંમેશા કડવી હોય છે, દવા ખાવાનો કોઈ શોખ નથી હોતો. મીઠાઈને આપણે તો ખાતા હોઈએ છીએ, પણ દવા જ્યારે આપે તે આપણા હેલ્થ માટે છે. એટલે રાજ્ય સરકાર ઘણી વખતે કોઈ આવું અમલીકરણ કરાવે તો આપણે સહર્ષ સ્વીકારવું જોઈએ, હું માનું છું. જી દર્શક મિત્રો, બે વસ્તુ આપણે બહુ સમજી લેવા જેવી છે. એક તો આપણે બેજવાબદાર લોકશાહી છે. લોકશાહી આપણા દેશમાં ધ ડેમોક્રેસી હેઝ બીકમ એ પાસપોર્ટ ટુ મિસબિહેવ. તમે મનમાની કરી શકો એનું નામ લોકશાહી. તમારા પર નિર્બંધ, કશો જ કોઈ બંધન નહીં અને બધું જ જવાબદારી સરકારની કંઈ પણ થાય એનું નામ લોકશાહી. આ લોકશાહી વ્યવસ્થા ચાલે નહીં. અત્યારના જ ઉદાહરણ તમે જુઓ તો હજુ કોરોના સાવ જતો નથી રહ્યો, પણ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી છે અને કોઈ અપવાદ વગર દરેક રાજકીય પક્ષો સોશિયલ ડિસ્ટન્સિંગના અને માસ્કથી માંડીને સેનિટેશન સુધીના જે એના માટેની પ્રાથમિક જરૂરિયાતો છે એની ધજિયા ઉડાડે છે. કોરોના ચૂંટણી પછી ફરી વધારે મોટા સ્વરૂપે આવે તો આપણે નવાઈ પામવા જેવું નહીં હોય, પણ એ આવે તો સરકારને આપણે કહીશું કે સરકારે કંઈ નહીં કર્યું. તમે ગમે તે કરો, સરકાર બધું જ કરે. આ માનસિકતામાંથી આપણે બહાર આવવું પડે. સ્વીડનના આરોગ્ય મંત્રીએ એવું કહ્યું કે દરેક નાગરિકે પોતે સ્વસ્થ રહેવું અને બીજા નાગરિકોને પોતાના કારણે કોઈ રોગ લાગુ ન પડે તે માટેની પેરવી કરવી એ દરેકની નાગરિક તરીકેની ફરજ છે. કેનેડીએ એવું કહ્યું, ડોન્ટ આસ્ક વોટ યોર કન્ટ્રી કેન ડુ ફોર યુ, આસ્ક વોટ યુ કેન ડુ ફોર યોર કન્ટ્રી. આ બધી બાબતો આપણામાં સ્લોગન કે ક્યાંક ભાષણો પૂરતી જ છે. આપણે બેજવાબદાર પ્રજા છીએ, બેજવાબદાર સરકારો ચૂંટીએ છીએ અને લોકરંજક પોલિસી એ આપણી વ્યવસ્થાપન શક્તિ અથવા એડમિનિસ્ટ્રેશનનું આજે हार्द बनी चुकी है. अनुराग जी, फिर से आपकी ओर रुख करूंगा मैं. आपकी लाइन डिस्कनेक्ट हो गई थी, आप कुछ चीजें बता रहे थे, तो जहां से आप रुके थे प्लीज कैरी ऑन फर्दर. कि जो हमारी मानसिकता है, जैसे कि अभी बारूगढ़िया साहब ने बताया, उसमें किया उस चीज को
कि हमारे पॉलिटिकल क्लास की मानसिकता क्या है। लेकिन इसमें मैं एक कदम आगे और जाना चाहूंगा कि रोड रूल्स का फॉलो न करना हमारे देश में ग्लैमराइज किया जाता है, हमारे देश में उसको एडवेंचराइज किया जाता है, जो कि यूथ की मानसिकता को बहुत ही वर्स्ट करता है। मैं उसका एक एग्जांपल दूंगा कि आज तक आने वाली 99.9% मूवीज में कोई भी हमारा हीरो हीरोइन किसी भी सड़क के नियम का पालन करता हुआ नहीं दिखाया जाता। जबकि एक भारत सरकार की तरफ से एक गाइडलाइन जो मिनिस्ट्री ऑफ आईएनबी की तरफ से एक जारी की गई थी, उसमें साफ कहा गया था कि जब तक किसी मूवी में कोई डिमांड ऑफ द स्टोरी ना हो तब तक ट्रैफिक रूल्स का वायलेशन शोकेस नहीं किया जा सकता। लेकिन हर मूवी में वो धज्जियां उड़ाई जाती हैं और उन रोड रूल्स का जो है ग्लैमराइज किया जाता है, उसको पालन न करना। उसके साथ में एक काम आता है कि जो हमारे टीवी पर एडवर्टीजमेंट देखे होंगे तो वो 90% ऐड जो आते हैं वो शोकेस करते हैं स्टंटिंग, रैश ड्राइविंग, जिगजैग ड्राइविंग, स्पीडिंग। उसके भी यहाँ पर नियम बने हुए हैं कि इस तरह का कोई भी रूल्स एंड रेगुलेशंस नहीं चलता। जो एडवर्टाइजिंग स्टैंडर्ड ऑफ काउंसिल ऑफ इंडिया है उसमें नियमों में साफ लिखा हुआ है कि इस तरह के शोकेस नहीं किया जा सकता, लेकिन वो शोकेस किया जाता है और हर 10 मिनट बाद किसी न किसी चैनल पर हेलो जी। हाँ, तो वो कहीं ना कहीं पर एक मानसिकता थोड़ी सी चेंज करनी चाहिए कि वहां पर उन ऐड को बैन किया जाना चाहिए कि वो हमारे पब्लिक के ऊपर, मानसिकता के ऊपर कोई इम्पैक्ट न डालें। और उसके साथ में मैं कुछ अपने आप से भी और अपने मीडिया चैनल से भी रिक्वेस्ट करना चाहूंगा कि हमारे यहाँ पर जैसे कभी फ्लाईओवर बनता है कहीं पर, तो उसमें एक टैगलाइन बहुत अच्छी तरह चलती है कि अब रफ्तार से दौड़ेगी गाड़ियां। एक इस टैगलाइन का जो उनके ऊपर जो इम्पैक्ट जाता है यूथ के ऊपर, या फिर एक दूसरी टैगलाइन आती है कि घंटों का सफर मिनटों में, तो ऐसी चीजों का भी बहुत ज्यादा नेगेटिव असर हमारी जनता के ऊपर जाता है और यूथ को वो एक तरह से एक्साइट करता है कि मैं भी इस रोड का इस्तेमाल करूं और अगर 2 घंटे का सफर है तो मैं 1.5 घंटे में पूरा करूंगा। तो बहुत से एक्सीडेंट उस मानसिकता की वजह से होते हैं। तो कहीं ना कहीं हमें इन सारी चीजों पर एक लगाम लगाने की जरूरत है और स्ट्रिक्ट लॉ लाने की जरूरत है। और मैंने तो आपके माध्यम से, अगर चैनल के माध्यम से मेरी अपील है कि इलेक्शंस में जो भी पॉलिटिशियन या जो भी हमारा पॉलिसी होल्डर, पॉलिसी मेकर, अगर इस तरह की रैलियां आयोजित होती हैं जहां पर सड़क नियमों की धज्जियां उड़ाई जाती हैं, तो शायद इलेक्शन कमीशन को वो उनका कैंपेन 2 दिन के लिए सस्पेंड कर देना चाहिए। अगर ये सीख वहां से शुरू हुई तो नीचे तक, जनता तक जाएगी। और देखिए, ये हमारी जो मानसिकता है शायद 1 महीने से लेकर 2 महीने के अंदर पूरे देश में बदल सकती है जी। और दूसरा मैं एक एग्जांपल दूंगा कि अभी जैसे कोरोना का अभी एग्जांपल दिया गया कि कोरोना में एक सोशल बीमारी थी, सोशल प्रॉब्लम थी कि जो कि टॉप टू बॉटम हर किसी को अफेक्ट कर रही थी। उसी तरह से रोड सेफ्टी या सड़क एक्सीडेंट हर किसी न किसी फैमिली को किसी न किसी वे में इम्पैक्ट करते हैं। इसके ऊपर सावधानी कहां से शुरू की गई? किसने सबसे पहले बोला कि आप इन नियमों का पालन करो, मुंह पर मास्क लगाओ, सोशल डिस्टेंसिंग करो। टॉप टू बॉटम हर क्लास, हर पॉलिटिशियन, हर डॉक्टर, हर पुलिस पर्सन और फिर आम जनता। लेकिन साथ के साथ एक एनफोर्समेंट बहुत तगड़ा किया गया जिससे कि पब्लिक के ऊपर उसका इम्पैक्ट पड़े। तो एक जब सोशल कोई प्रॉब्लम है और जो टॉप से बॉटम तक एड्रेस होनी चाहिए, मैंने इतने सारे एग्जांपल दिए, क्या रोड सेफ्टी में कोई एक पॉलिटिशियन या कोई एक नेता ऐसा आपको मिलेगा जो कि ऊपर से नीचे तक उस चीज को शुरुआत करे? जब तक ये चीज शुरुआत नहीं होगी और पॉलिटिशियंस का वो कैंपेन 1 या 2 दिन के लिए होल्ड या सस्पेंड नहीं किया जाएगा, तब तक ये बीमारी इस देश से खत्म नहीं होने वाली। दूसरा, मूवीज के ऊपर लगाम लगानी पड़ेगी। जितने भी डेवलप्ड कंट्री हैं जहां पर हम नियमों की दुहाई देते हैं तो वहां पर नियमों का पालन करते हैं, उन सभी देशों में टीवी पर इस तरह के एडवर्टीजमेंट, मूवी में इस तरह के सिनेरियोज सभी जगह पर बैन है। मैं आपसे चाहूंगा सर, आप ओवर टू यू।
थैंक यू। काफी अच्छी बातें कही आपने अनुराग जी। एक बात मैं दर्शक मित्रों को कहना चाहूंगा कि આપણા ત્યાં સમર્થકોના દોષ ગુસાઈ વાળી વાત ચાલે છે। કોઈ સામાન્ય માણસ જો ટ્રાફિક સિગ્નલ તોડે, એનો ફોટો પડી જાય તો ઘરે મેમો આવે, પણ મોટા સાહેબની ગાડી જતી હોય અને લાલ સિગ્નલ હોય તો ઉપરથી સેલ્યુટ મારીને જવા દેવાય। આ જ્યાં સુધી માનસિકતા આપણા ત્યાં સ્ટેટસને તમારી કાયદાઓ તોડવાની ક્ષમતા સાથે સાંકળવાની જે મનોવૃત્તિ છે એ નહીં પેલી કરવામાં આવે ત્યાં સુધી આ પરિસ્થિતિનો ઉકેલ નથી। એક સામાન્ય માણસ કાયદો તોડે તો એને જો 100 રૂપિયા દંડ થતો હોય, તો એક ક્લાસ 1 અધિકારી કાયદો તોડે તો એને 1000 થવો જોઈએ, અને મંત્રી કાયદો તોડે તો એને 10,000 થવો જોઈએ। જ્યાં સુધી આ પ્રકારની વ્યવસ્થા પદ્ધતિમાં આપણે નહીં જઈએ ત્યાં સુધી આપણે આ જે આપણે 1% વાહનો છે દુનિયાના આપણા ત્યાં, અને 6% અકસ્માતો થાય છે। ગુજરાતમાં રોજના 20 મૃત્યુ થાય છે। આજે કોવિડના કારણે 4 મૃત્યુ થાય તો આપણે ખળભળી ઉઠતા હતા। આજે સતત રોજના 20 મૃત્યુ એટલે 24 કલાકમાં 20 મૃત્યુ થાય। દર 1.2 કલાકે 1 મૃત્યુ થાય તમારા ત્યાં, એટલે 1 કલાક અને 12 મિનિટે તમારે ત્યાં 1 મૃત્યુ થાય છે અકસ્માતના કારણે। ક્યાંય કોઈનું રૂવાડું ફરકે છે? જ્યારે અકસ્માત થાય ત્યારે અરેરાટી થાય, અરેરાટી વ્યાપી જાય। આપણે કહીએ કે આ બધું જ તકલીફવાળું થઈ ગયું છે, આજકાલ રસ્તા ઉપર મુસાફરી કરવી સલામત નથી, પણ આપણે આ દિશામાં કશું કરીએ છીએ ખરા? જવાબ છે ના। આપણે કાયદા પાળવા સાથે આપણો કોઈ ગ્રહમેળ જ નથી। શરૂઆતથી જ આપણે એવું જોતા આવ્યા છીએ કે મોટો માણસ કોને કહેવાય કે જે કાયદો જેને લાગુ ના પડે તેને। આ આખી પરિસ્થિતિને ઉલટાવવાની મોટી જરૂર છે, તો જ આપણે આમાં કંઈક કાઢી શકીશું। વાત મુદ્દાની કરીએ જશવંતભાઈ, કે આ જે કંઈ જે માર્ગ અકસ્માતો થાય છે એમાં સૌથી મહત્વનું એક કારણ કે આ 10-12 કારણોમાંથી આ એક કારણ એવું છે કે જે રોડ એક્સિડન્ટ્સ માટે મેક્સિમમ જવાબદાર છે, તો એવું કારણ આપના મતે કયું? અમારો જે અનુભવ છે એ પ્રમાણે વાત કરીએ તો રોડ અકસ્માતમાં એક તો પોતે પોતાની સલામતી, નાની નાની બાબતોનું દુર્લક્ષ્ય એ બહુ મોટી દુર્ઘટના અને એની સંખ્યામાં પણ વધારો કરે છે। એને હું અમારી સ્ટેટિસ્ટિક્સની થોડી ઇનસાઇટ્સ શેર કરું તો 100 અકસ્માતમાંથી લગભગ 76 જેટલા અકસ્માત, એટલે કે 76% ઓફ ધ રોડ એક્સિડન્ટ્સ આર ઇન્વોલ્વિંગ 2 વ્હીલર્સ। અને આપે પણ કીધું કે 2 વ્હીલરનું પોપ્યુલેશન એક્સપ્લોડ થઈ રહ્યું છે, તો 2 વ્હીલરમાં સિમ્પલ ટિપ્સ છે કે હેલ્મેટનો ઉપયોગ કરવો, સ્પીડ લિમિટને ફોલો કરવી, રાઇટ લેન ડ્રાઇવિંગ કરવું। આ ઉપરાંત જો 4 વ્હીલરની વાત કરીએ તો નેક્સ્ટ કેટેગરી એટલે કે લગભગ 15% ઓફ ધ રોડ એક્સિડન્ટ્સ આર ઇન્વોલ્વિંગ 4 વ્હીલર। એમાં પણ સીટ બેલ્ટ, ઓવર સ્પીડિંગ અને વેહિકલ મેન્ટેનન્સ, કે જેટલી આપણી પોતાની ફિટનેસની કેર કરીએ છીએ તો આપણને કેરી કરવાવાળું વેહિકલ પણ પોતે રેગ્યુલરલી એની બ્રેક્સ, ટ્રાન્સમિશન સિસ્ટમ, લાઇટિંગ સિસ્ટમ, રિફ્લેક્ટર્સ, ઇન્ડિકેટર્સ બધું પ્રોપરલી મેન્ટેન રહે, એની સ્વચ્છતા પણ જરૂરી છે। તો આવી નાની નાની બાબતોના કારણે અકસ્માતને આપણે રોકી શકીએ, અને આવા જ કારણોથી અકસ્માત થાય છે। જેન્ડર સ્પેસિફિક જો વાત કરવામાં આવે તો 84% ઓફ ધ રોડ એક્સિડન્ટ્સ મેલ ઇન્વોલ્વ હોય છે, એટલે કે જેમાં પુરુષ પોતે એનો ભોગ બને છે, અને બાકીના 17 થી 18% કેસીસમાં ફિમેલ ડ્રાઈવર્સ હોય છે। એટલે આપે જેમ કહ્યું એજ ગ્રુપ વાઇઝ જો એનાલિસિસ જોઈએ તો 70% રોડ વિક્ટિમ્સ છે એ 18 to 45 years, એટલે કે મોસ્ટ પ્રોડક્ટિવ એજ ગ્રુપ ઓફ ધ સોસાયટી ઇઝ ઇન્વોલ્વડ એન્ડ વી આર લૂઝિંગ ધેમ ઇન ધ રોડ એક્સિડન્ટ્સ। એટલે આની સીધી જ ઇફેક્ટ આપણા નેશનલ જીડીપી પર થાય છે, એના પરિવાર ઉપર પણ એના આફ્ટરમેથ્સ એટલા બધા ગંભીર હોય છે કે જો સર્વાઈવ કરે તો પણ, અને ન સર્વાઈવ કરે તો ઓબ્વિયસલી એની ઇફેક્ટ બહુ ઓછી વધારે જ હોય છે। અને રિએક્ટિવ મશીનરીની વાત કરીએ, આપે કહ્યું પ્રમાણે 108 ઇમરજન્સી સેવા ખૂબ જ પ્રચલિત છે, લોકોના જનમાનસમાં પણ એનો પહેલો જ ખ્યાલ આવે છે। અને અમારા દ્વારા પણ એમાં રોડ એક્સિડન્ટને સ્પેસિફિક એમ્બ્યુલન્સની અંદર અલગ અલગ પ્રકારના સ્ટ્રેચર્સ
ઇક્વિપમેન્ટ્સ, અમારા પેરામેડિક સ્ટાફને એની ટ્રેનિંગ અને લાઈફ સેવિંગ ડ્રગ્સ બધું જ એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ રાખવામાં આવે છે. ટ્રોમા કેસીસની વાત કરીએ તો સામાન્ય નાગરિકો દ્વારા અકસ્માત થયા પછી રોડ એક્સિડન્ટને હેન્ડલિંગ કરવાની બેઝિક થિયરી એવી છે કે આપણે અકસ્માતગ્રસ્ત વ્યક્તિને વાહનથી દૂર ન કરી શકીએ, પણ વાહનને અકસ્માતગ્રસ્ત વ્યક્તિથી દૂર કરવું જોઈએ. એટલે કે વાહનને યોગ્ય રીતે જરૂર પડે તો કાપી કૂટીને પણ માણસને જેમ તેમ ઉંચકવાથી નાની એવી ઇન્જરીને ખૂબ જ મોટા સ્વરૂપમાં એને અપંગતાને નોતરી શકે છે. એટલે કે સ્પાઇનલ ઇન્જરી હોય તો વ્યક્તિને સીધો જ ઉપાડી ન લેવો જોઈએ અને રેસ્ક્યુ એજન્સીને જાણ કરવી જોઈએ. બીજું, સામાન્ય રીતે લોકો વહેતું લોહીને બંધ કરવા માટે પણ ઘણા બધા ઇમ્પ્રોફેશનલ નુસ્ખાઓ કરે છે. તો આવી બધી પ્રક્રિયાને વધારે પ્રચલિત કરવા માટે ઘણા બધા આઈસીના પ્રોગ્રામ્સ પણ આપણે જોઈએ છીએ. તો પ્રોપર સ્ટ્રેચરનો યુઝ થાય, સર્વાઇકલ કોલર્સ, અમારી પાસે સ્કૂપ સ્ટ્રેચર છે કે જો પેલ્વિસ ઇન્જરી હોય તો એને લોગરોલ ન કરી શકાય પેશન્ટને, તો એવા કિસ્સામાં એને એ સ્થિતિમાં જ સ્કૂપ કરી શકાય અને એને બીજા સ્ટ્રેચર પર લઈને ઇમોબિલાઇઝ કરવા, જ્યાં જરૂર પડે ત્યાં જો ઇન્જરીઝ હોય તો સ્પ્લિન્ટ્સ વગેરે પણ અમારી એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ હોય છે. અને અમારા પેરામેડિક્સ જે છે એ લોકોને ખૂબ સુંદર અમે ટ્રેનિંગ આપીએ છીએ. આ ટ્રેનિંગ એટલા માટે જ આપવામાં આવે છે કે ગોલ્ડન આવર, પ્લેટિનમ મિનિટ્સ અને એનરૂટ કેર, કારણ કે અમારી જે ઈએમએસનું મોડલ છે એ સ્કૂપ એન્ડ રન નથી, સ્કૂપ, સ્ટેબિલાઇઝ એન્ડ ધેન રન ટુ ધ હોસ્પિટલ. બીજું કે હોસ્પિટલ સાથેનું સંકલન પણ દિન પ્રતિદિન કેવી રીતે ઇમ્પ્રૂવ થઈ શકે એનું પણ અમે સુંદર રીતે આયોજન અને સતત ચિંતન મનોમંથન કરતા હોઈએ છીએ સાહેબ. વન્સ અગેન આઈ વિલ ટેલ યુ કે આપણે ફરી 108 ઉપર કાર્યક્રમ કરીશું. It requires 1 hour to understand what all kind of things which you are doing very well. દર્શક મિત્રો, આમાંથી બે મુદ્દા આપણે તારવી લઈએ. એક તો 75% અકસ્માતો એટલે પોણા ભાગના અકસ્માતો મોટરસાયકલ કે સ્કૂટર કે એવા બે પૈડાવાળા વાહનોને થાય છે. આ જ્યારે તમે તમારા બાળકને અપાવો છો અથવા તમારા દીકરાને અપાવો છો અથવા તો એ લઈને તમે બહારગામ જાય છે, કોઈ અપડાઉન કરે છે, ત્યારે આ વાત ખાસ ખ્યાલમાં રાખજો કે રોડ ઉપર, રસ્તા પર જે અકસ્માતો થાય છે એના પોણા ભાગના અકસ્માતો આ બે પૈડાના વાહનમાં થાય છે. અને બીજું, અકસ્માત થયો હોય અને વાહનમાં માણસ ફસાયો હોય તો ત્યાંથી એને બહાર કાઢી અને હોસ્પિટલ સુધી લઈ જવું એ પણ એક ચોક્કસ એક આવડત માંગી લેતી પ્રક્રિયા છે. એમાં ગમે તે રીતે ખેંચખાંચ કરવાથી અથવા તો એને બહાર કાઢી લેવાથી સરવાળે લાંબા ગાળાના એને નુકસાન થાય છે અને કોઈ પોતાનો અંગ ગુમાવવાની પરિસ્થિતિ આવે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આ બે મુદ્દા અત્યારે ધ્યાનમાં રાખીશું. अनुराग जी, आपके पास मैं आऊंगा, 2 मिनट है मेरे पास, 2 मिनट में मुझे बारवड़िया साहब को देना है. आपके मत के मुताबिक एक फैक्टर जो सबसे ज्यादा इस तरह के हादसे के लिए रिस्पॉन्सिबल है, आप क्या कहते हैं उसके बारे में? कौन सा फैक्टर है जो सबसे बड़ा रोड अकस्मात के लिए रिस्पॉन्सिबल है? सर, मैं यशवंत भाई की बात को इंडोर्स करूंगा कि हमारे देश में 2 व्हीलर सेगमेंट बहुत बड़ा है जो कि लगभग 70% से ऊपर होता है और इसी सेगमेंट के साथ सबसे बड़ा यहाँ पर खेल किया जाता है. मोटर व्हीकल और सीएमवीआर के अकॉर्डिंगली हर मोटरसाइकिल में एक साइड हैंडल जिसको हैंड ग्रिप बोलते हैं और साड़ी गार्ड, ये कंपलसरी मतलब मैंडेटरी है हर मैन्युफैक्चरर के लिए हर बाइक में लगाना. लेकिन आज 100% बाइक जो मार्केट में आती हैं जो कि सीधे सीधे लोगों की सेफ्टी से जुड़ी होती हैं, उनकी जान से जुड़ी होती हैं, हर बाइक में इस चीज को नजरअंदाज कर दिया गया है जो कि सीएमवीआर का, मोटर व्हीकल एक्ट का सीधा सीधा उल्लंघन है. नंबर 2, यहाँ पर जब हेलमेट की बात आती है कि एक सेफ्टी डिवाइस है जिससे कि जान बच सकती है. सर, इस मार्केट में वैसे तो लोग कम हेलमेट लगाते हैं लेकिन जो लगाते भी हैं उनमें से 85% सब स्टैंडर्ड हेलमेट लगाते हैं जिनकी वजह से उनकी मौत होती है. और उसमें से भी सर एक बड़ा फैक्ट, 95% फैक्ट्रीज जो हैं जो कि सब स्टैंडर्ड हेलमेट, टोपी वाले हेलमेट, प्लास्टिक वाले हेलमेट जो प्रोड्यूस करती हैं जिस पर कि आईएसआई की स्टैंप भी लगा देते हैं इलीगली, वो 95% इलीगली वो दिल्ली एनसीआर में बनते हैं.
तो मेरी तो रिक्वेस्ट आपके चैनल के माध्यम से है कि अगर पूरे देश में मोटरसाइकिल की चलाने वालों की जान बचानी है तो दिल्ली पुलिस या दिल्ली सरकार या फिर यूपी पुलिस या यूपी सरकार को सबसे बड़ा एक्शन दिल्ली एनसीआर में लेना चाहिए कि यहां से वो हेलमेट पूरे देश में जाए ही ना, तो कम से कम उन लोगों की जान बच सके। જી ધન્યવાદ દર્શક મિત્રો, આ ખૂબ અગત્યની વાત કહી અનુરાગજીએ. હેલ્મેટ આપણે પોલીસ માટે નથી પહેરતા. ઘણા લોકો એમ માને છે કે દંડથી બચવા માટે હેલ્મેટ પહેરીએ છીએ. હેલ્મેટ આપણે માથામાં થતી ઈજાથી બચવા માટે પહેરીએ છીએ. અને એમણે જે કઈ વાત તો બહુ જ ગંભીર છે કે 80% જેટલી હેલ્મેટ એ પૂરતી ગુણવત્તાવાળી નથી હોતી અને દ્વિચક્રી વાહનોને જે સેફટી હેન્ડબ્રેક અને બાકીના મિકેનિઝમ લગાડવા જોઈએ તે લગાડવામાં નથી આવતા. ત્યારે બારવડિયા સાહેબ, આપ તો ટ્રાન્સપોર્ટ વિભાગમાં રહી ચૂક્યા છો. જો આ પૂરતા જે લગાવવા જોઈએ તે પ્રકારના ઉપકરણો જો દ્વિચક્રીને ન લાગેલા હોય તો આરટીઓ એને મંજૂરી કઈ રીતે આપે છે, પાસ કઈ રીતે કરે છે? સામાન્ય રીતે જે હેલ્મેટ તો અત્યારે જે મેન્યુફેક્ચરને કમ્પલસરી સપ્લાય કરવાનો એની એસેસરીનો ભાગ જ ગણવામાં આવે છે. એટલે દરેક ડીલર જ્યારે વાહન ખરીદો ત્યારે તમને હેલ્મેટ આઈએસઆઈ માર્કમાં હેલ્મેટ આપે છે. એટલે ઘણી વખતે ગ્રાહકો પાછા એવા પણ આપણે ત્યાં સ્માર્ટ હોય છે કે ભાઈ મારે હેલ્મેટ નથી જોઈતું, મને પૈસા કાપી આપ. તો એવી લાલચમાં નહીં પડવું જોઈએ. અને આપણે કહું કે એક્સિડન્ટ કેવી રીતે ઘટાડવા, હવે આપણી જે થોડીક આપણી જાતને કંટ્રોલ કરવાની જરૂર છે. આજથી તમે 80-90ના દાયકામાં જુઓ તો મોટરસાઇકલ ઘરની અંદર એક જ હતું અને બાકીના સાયકલ અથવા તો ટ્રાન્સપોર્ટમાં બસનો અથવા રિક્ષાનો કંઈ જતા હતા. અત્યારે સાહેબ પરિસ્થિતિ એવી છે કે પર હેડ વાહન થઈ ગયા છે. એમાં આપણી જે પેલી જે ખરીદ શક્તિ વધી છે બરાબર છે, પણ એમાં પણ એને કંટ્રોલ કરવાની જરૂર છે કે જેથી વાહન રોડ ઉપર ઓછા આવે. સરકાર આજે લાલ કાર્પેટ રેડ કાર્પેટ પાથરીને બેઠેલી છે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગને કે તમે આવીને ધંધો કરો અને વાહનો જે રોજબરોજ ઠલવાતા જાય છે એના પર પણ આપણે એક કંટ્રોલ કરવાની જરૂર છે કે મારા ઘરની અંદર દર વ્યક્તિ દીઠ એક વાહન રાખવું, એને બદલે આપણે 2 અથવા 3 વચ્ચે એક વાહન ન રાખી શકીએ, એક મોટું રાખીએ નાનું રાખીએ. તો હવે પરિસ્થિતિ એવી છે કે આપણે ત્યાં નવી ગવર્મેન્ટ પોલિસી લઈ આવી છે કે 15 વર્ષ ને 20 વર્ષના વાહનોને સ્ક્રેપ કરવાની લાવે છે. એનો હેતુ આ છે કે જે જૂના વાહનો કન્ડમ થતા જે રોડ પર ચાલે છે, એક્સિડન્ટ થાય છે. તો ગવર્મેન્ટ લાવે કે ના લાવે પણ એની સાથે સાથે આપણે પણ આપણી જાતને કંટ્રોલ કરીએ અને વાહનો ઓછા પરચેજ કરીએ. પેટ્રોલિયમ પ્રોડક્ટ જે વપરાશ છે એ ઘટશે, આપણી જે એક્સિડન્ટની જે માત્રા છે એ પણ ઓછી થશે. અને સાથે પુલ કારનો જે કોન્સેપ્ટ છે એમાં પણ આપણે ગ્રુપની અંદર હોય તો જઈ શકીએ તો એ પણ રોડ અકસ્માત માટે ઘણું કારણ સારું થઈ શકે. ધન્યવાદ. આપને વધારે સમય નથી આપી શકતો, દિલગીર છું, પણ દર્શક મિત્રો આ વાત સમજવા જેવી છે કે આપણે સલામતી માટે આપણે જ જો દરકાર નહીં રાખીએ, જથ્થાબંધ વાહનો ખરીદે જ રાખીશું, હેલ્મેટ નહીં ભાવ કાપી આપે તો ચાલશે એમ કરીને હેલ્મેટ જવા દઈશું, તો જે અત્યારે રોજના 20 વ્યક્તિઓ ગુજરાતમાં અકસ્માતથી મરે છે એ સંખ્યા વધતી જશે એમાં કોઈ શંકા નથી. આ વાત કોઈ પણ રોગથી મરતા માણસો કરતા અકસ્માતથી મરતા માણસો ગુજરાતમાં એની સંખ્યા રોજની વધારે છે એ આપણા મગજમાં જવી જોઈએ. કાળજી રાખીશું આપણે. એક અનુરાગજી જેવા પોતાના એનજીઓના માધ્યમથી આ શિક્ષણની કામગીરી કરી રહ્યા છે, અવેરનેસ બિલ્ડિંગની કામગીરી કરી રહ્યા છે, એમને આવકારીએ, અભિનંદન આપીએ. અને 108 જે ખરેખર જેને કહેવાય કે પ્લેટિનમ ટાઈમ અને ગોલ્ડન અવરમાં બચાવની કામગીરી કરે છે. ગુજરાતમાં એણે એક નમૂનેદાર કામગીરી કરી છે. અનડાઉટેડલી ઇટ ઇઝ ધ બેસ્ટ ઇન ધ કન્ટ્રી. 108ને પણ આપણે અભિનંદન આપીએ. ટ્રાન્સપોર્ટ વિભાગના જોઈન્ટ ડિરેક્ટર બારવડિયા સાહેબ, જશવંતભાઈ અને અનુરાગજી, આપ ચર્ચામાં જોડાયા માટે આપનો આભાર. મળીશું દર્શક મિત્રો આવતીકાલે વળી પાછા એક નવા વિષય સાથે, નવી પેનલ સાથે. ત્યાં સુધી શુભરાત્રી, શબ્બા ખેર, ટેક કેર.